નમસ્કાર મિત્રો, હું રવિ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ. આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય દાદા. મિત્રો, ચતુર્માસની આપણે જે છે એ વાત આગળ વધારી રહ્યા છે. ચતુર્માસ દરમિયાન આપણે કેવા પ્રકારના પૂજા પ્રયોગ કરવા જોઈશે અને આપણું રાશિ ભવિષ્ય કેવું રહેશે એના વિશે આપણે આ સિરીઝમાં વાત કરી રહ્યા છીએ. આ સિરીઝમાં હવે આપણે આગળ વધીએ છીએ અને વાત કરીએ છીએ તુલા રાશિની. મિત્રો, શુક્રની રાશિ છે તુલા રાશિ. એમનો ચતુર્માસ મધ્યમ રહેશે. ખાસ કોઈ ટેન્શન જેવી બાબત છે નહીં, પરંતુ છતાં બી કોઈ ટેન્શન જેવી બાબત લાગે તો આપે જે પ્રયોગ કરવાનો છે એ પ્રયોગની અંદર આપે ભગવાન શ્રીનાથજીને દર શુક્રવારે એક તુલસીનું પત્ર અને ખાંડ અર્પણ કરવાની છે અને એ પ્રસાદ આપે સૌથી પહેલાં લેવાનો છે, પછી પરિવારના સભ્યોને આપવાનો છે. આ પૂજા પ્રયોગ કરવાથી ભગવાન શુક્રની અને શ્રીનાથની કૃપા આપના ઉપર રહેશે. આપનું ચતુર્માસમાં આર્થિક સ્થિતિ બહુ સારી રહેશે. આર્થિક રીતે આપણને સારો એવો ફાયદો થઈ શકે છે. મેં શ્રાવણ માસના વિડીયોમાં પણ કીધેલું છે કે ઓગસ્ટ મહિનો તુલા રાશિ માટે બહુ જ સરસ છે. ઓગસ્ટ મહિનાનો પૂરેપૂરો ઉપયોગ કરો. બાકીના મહિના સારા છે પણ મધ્યમ રહેશે. ઓગસ્ટ મહિનો આપણા માટે બહુ જ સરસ છે. સૂર્ય તમને 15 ઓગસ્ટ બહુ સારો એવો સપોર્ટ કરી રહ્યો છે. તેનો ફાયદો ઉઠાવો. આર્થિક રીતે આપણને જે પણ કોઈ નિર્ણય લેવાના હોય 15 ઓગસ્ટથી માંડી અને 15 સપ્ટેમ્બર સુધીમાં લઈ લેવા જોઈએ, તો તમને આગળ જતાં એ લાંબા ગાળે ફાયદો કરાવી શકે છે. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જે વ્યક્તિઓ છે એમને ચતુર્માસમાં ખાસ કરીને માથાના દુખાવાથી, હાઈ બ્લડ પ્રેશરથી સંભાળવાનું રહેશે, અકસ્માતથી સંભાળવાનું રહેશે. આવા પ્રકારના થોડાક ઘણા વિઘ્નો અને અંતરાયો આપને આવ્યા કરશે. ગ્રહોનો પૂરતો સપોર્ટ ના મળવાથી વારંવાર માનસિક રીતે આપ અશાંત રહી શકો છો. જ્યારે પણ આવી કોઈ સમસ્યા પેદા થાય ત્યારે આપણે ગણપતિજીને દર મંગળવારે 21 દુર્વા અને ગોળ અર્પણ કરવાનો છે. આવું દર મંગળવારે કરવાથી ગણપતિજીની કૃપા પ્રાપ્ત થશે, ભગવાન શિવજીની પણ કૃપા પ્રાપ્ત થશે અને આપની જે સમસ્યા છે એમાંથી આપ જે છે એ છુટકારો પણ મેળવી શકો છો. મિત્રો, વાત કરીએ આપણે આગળ ધનુરાશિની. ધનુરાશિ માટે ખાસ કરીને લાંબા નિર્ણયો લેવાના નથી ચતુર્માસ દરમિયાન. હા, આપણે રોજબરોજના જે નિર્ણયો લેવાના હોય છે લઈ શકો છો. જો લાંબા નિર્ણય લેવાના થાય તો કોઈ નિષ્ણાત વ્યક્તિની સલાહ લેવી જોઈએ. નિષ્ણાત વ્યક્તિની સલાહ લઈ અને ત્યારબાદ જ નિર્ણય લેવાના છે. ખાસ લાંબા ગાળાના નિર્ણયો ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. બીજી વસ્તુ કે નવેમ્બરથી જે છે એ આપ કોઈ નોકરીની કોઈ પણ વસ્તુની ધંધો અથવા નોકરીની નવી શરૂઆત કરી શકો છો. એ પણ આપણા માટે સારું રહેશે. કોઈ શુભ સમાચાર પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. શ્રાવણ માસ દરમિયાન મહાદેવજીના મંદિરે કાળા તલ અને ખાંડનો અભિષેક કરી અને ત્યારબાદ શુદ્ધ જળથી તેમના ઉપર અભિષેક કરવાથી આપને અવશ્ય ફાયદો થશે. જય દાદા.